નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પછી અંડર ગ્રેજ્યુએટના એડમિશન લેવા માટે અત્યારે ખાસ તબક્કો જે છે એ ચાલુ જ જોઈએ અને અંદર ફર્સ્ટ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ 7/7/2025 એટલે કે આજે આવી ચૂક્યું છે। હવે તમારે આની અંદર એડમિશન ક્યાં સુધી લઈ લેવાનું રહેશે અને આગળના 2, 3, 4, 5 રાઉન્ડ ક્યાં સુધી પૂર્ણ કરી દેવાના રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। અને તમારે ઓનલાઈન એડમિશન કન્ફર્મ કર્યા બાદ કોલેજમાં જઈ શું પ્રોસેસ કરવાની રહેશે અને ક્યાં સુધી કરવાની રહેશે એની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જીકાસ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે તમે જોઈ શકો છો। ત્યારબાદ જે છે નીચે રજિસ્ટ્રેશન રાઉન્ડ જે છે 2-3 તારીખે હતું એ ઓલરેડી પૂરો થઈ ગયું છે કે વેરિફિકેશન રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે। ટેકનિકલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ ફર્સ્ટ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ઓલરેડી જે છે વેબસાઇટ પર આવી ચૂક્યું છે। ત્યાં તમે જેવું જીકાસ ઉપર લોગિન કરશો એટલે તમને કન્ફર્મ ઓફર એવો ઓપ્શન જોવા મળી જશે અને તમને કઈ કઈ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવ્યો છે એ પણ મળી જશે અને મોસ્ટલી બધા વિદ્યાર્થી મિત્રોને હવે આઈડિયા આવી જ ગયો છે કે એમને એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવાનું રહે છે। પરંતુ ખાસ તબક્કાની અંદર એક મુખ્ય વાત છે કે તમને હવે એક જ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે। તમારે આ એક જ દિવસની અંદર જ છે એ તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। જો તમે આની અંદર ચૂકી ગયા તો એ કોલેજ દ્વારા હવે તમને 5 રાઉન્ડ સુધી ઓફર કરવામાં આવશે નહીં। તો જો તમને મનગમતી કોલેજની અંદર એડમિશન મળી ગયું હોય તો ચોક્કસપણે આજે ને આજે તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લો। કોલેજની અંદર તમારા ડોક્યુમેન્ટ લઈને જાઓ, ઓટીપી ત્યાં સબમિટ કરવાનો રહેશે। તમે કન્ફર્મ ઓફર કર્યા બાદ જે ડાઉનલોડ ઓફર કર્યો છે એની પ્રિન્ટ લઈને જવાની રહે છે અને ચોક્કસ ફી પે કરી તમારું એડમિશન કન્ફર્મ કરાવી લો। ત્યારબાદ જે છે સેકન્ડ રાઉન્ડ ક્યારે શરૂ થશે? સેકન્ડ રાઉન્ડ જે છે કાલે એટલે કે 8/7/2025ના રોજ શરૂ થઈ જશે। ત્યારબાદ ખાસ પ્રવેશ રાઉન્ડ 3 જે છે એ 9/7/2025ના રોજ શરૂ થઈ જશે। ખાસ પ્રવેશ રાઉન્ડ 4 જે છે 10/7/2025ના રોજ શરૂ થઈ જશે અને ખાસ પ્રવેશ રાઉન્ડ 5 11/7/2025ના રોજ શરૂ થઈ જશે। આમ બધા જ રાઉન્ડમાં માત્ર એક દિવસનો સમયગાળો આપવામાં આવી રહ્યો છે કેમ કે આ તૃતીય તબક્કાનું શેડ્યુલ કહી શકાય કેમ કે ઓલરેડી 2 તબક્કા જે છે ઓલરેડી પૂરા થઈ ગયા છે અને મોસ્ટલી હવે બધા વિદ્યાર્થી મિત્રોને એડમિશન જે છે મળવાપાત્ર રહ્યું હશે અને જો એડમિશન ના મળ્યું હોય તો આ 5 રાઉન્ડની અંદર જરૂરથી તમારું એડમિશન જે છે તે કન્ફર્મ કરાવી લો। આગળના કોઈ ચાન્સીસ છે કે નહીં એની હજુ સુધી કોઈ અપડેટ આવી નથી કે ઓફલાઈન એડમિશન થશે કે નહીં। મેનલી તો નહીં થાય કેમ કે 3 તબક્કા જે છે એમનો ત્રીજો તબક્કો પણ ઓનલાઈન બહાર પાડ્યો છે। તો ચોક્કસથી પોતાનું એડમિશન જે છે આટલા દિવસની અંદર કન્ફર્મ કરાવી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।